દિવસની ઉજવણીમાં સહભાગી થવા પધારેલા મારાથી મોટા મારા વડીલો તેમજ મારાથી નાના ભૂલકાઓ, આપ સર્વને માનાવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી હું પંચાસરા માયાબેન ભૂપતજીના સાદર પ્રણામ સાથે સ્ત્રી શક્તિનો પરિચય આપતું મારું નાનકડું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું. તો આપ સર્વ મને શાંતિથી સાંભળશો તેવી આશા સાથે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આજની સ્ત્રીઓ નિર્ભર નથી, તે દરેક બાબતમાં આત્મનિર્ભર અને સ્વતંત્ર હોય છે અને પુરુષ સામે સમક્ષ બધું કરવા સક્ષમ છે. આપણે મહિલાનું સન્માન લિંગના કારણે નહીં પરંતુ તેમની પોતાની ઓળખ માટે કરવું જોઈએ. આપણે એ સ્વીકારવું પડશે કે ઘર અને સમાજની સુધારણા માટે સ્ત્રી અને પુરુષ બંને સમાનરૂપી યોગદાન આપે છે. દરેક સ્ત્રી ખાસ હોય છે, પછી તે ઘરમાં હોય કે ઓફિસમાં. સ્ત્રીઓ આસપાસની દુનિયામાં પરિવર્તન લાવી રહી છે અને સૌથી અગત્યનું બાળકોને ઉછેરવામાં અને ઘર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્ત્રીની કદર અને આદર કરવાની જવાબદારી આપણી છે. મહિલાઓ વિશે જાહેરમાં બોલતા પહેલા તેમના વિશે સારી રીતે વિચારવું જરૂરી છે. જ્યારે તમે સાર્વજનિક સ્થળે સારી લાગણી અને વિચારો સાથે બોલશો તો મહિલાઓને પણ તે ગમશે અને તમારું પણ સન્માન થશે. સમાજમાં મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખાણ બનાવી રહી છે અને પોતાની મંજિલ નક્કી કરી રહી છે. એક જમાનામાં નિર્ભર ગણાતી સ્ત્રી માત્ર ઉપભોગ અને સંતાનનું સાધન મનાવવામાં આવતું હતું. ઘરેલું કામમાં ધકેલાઈ ગયેલી મહિલાઓ આજે ચારો દિવાલ તોડી બહાર આવી રહી છે અને ઉત્સાહપૂર્વક પોતાની ફરજ બજાવીને સૌને ચોંકાવી દીધા છે. 21મી સદીઓ સ્ત્રીના જીવનમાં ખુશી સંભાવનાઓ લઈ આવી રહી છે. મહિલાઓ તેમની શક્તિને ઓળખવા લાગી છે. તેઓ તેમના અધિકારો પ્રત્યે જાગૃત બની રહી છે. ઘરના કામકાજ સાથે સાથે અન્ય મહત્વના પડકારજનક ક્ષેત્રોમાં પુરુષો સામે ખંભે ખંભા મિલાવતી આગળ વધવાની ભાવના સ્ત્રીઓમાં હોય છે. આજની નારી બની નારાયણી આપ બળે આગળ વધતી, કુટુંબ કાજે સંઘર્ષ કરતી, પગ પર થાતી નારી શક્તિ સ્વરૂપ પામે વંદન. જય હિન્દ.